જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ માંગરોળ શહેરમાં આઈઆરડી કચેરીમાં ગામડાઓમાંથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ કોઈ જવાબ નહીં આપતા હોવાના આક્ષેપ કરાયા છે। માંગરોળ આઈઆરડી કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડે છે, પરંતુ અહીં લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને એક બે વખત નહીં પરંતુ 4 વર્ષથી લોકો ધક્કા ખાતા હોવાનું જણાવી રહ્યા છે। જ્યારે બપોરના 12 આસપાસના સમયે આ કચેરીમાં માત્ર કમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તેવા પણ અરજદાર દ્વારા આક્ષેપો કરાયા છે। જ્યારે અહીં મનરેગા યોજના તેમજ અન્ય યોજનાઓ આ કચેરીમાંથી મંજૂર મળતી હોય, પરંતુ આ યોજનાઓમાં પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ છે રેવાણ મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો। ઘણા સમયથી એમ કહે છે, ઓછામાં ઓછા 4 વર્ષથી આવું છું અહીંયા, મને બહુ પરેશાન કરે છે। અહીં કોઈ જવાબ નથી મળતો। અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી, અહીંયા છે કોઈ નથી। મોહમ્મદ બેરા મારું નામ છે, રેવાણ મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો। ઘણા સમયથી એમ કહે છે, ઓછામાં ઓછા 4 વર્ષથી આવું છું અહીંયા, મને બહુ પરેશાન કરે છે। અહીં કોઈ જવાબ નથી મળતો। અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી, અહીંયા છે કોઈ નથી।